નમસ્કાર મિત્રો, જય હિન્દ. કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો રખ યકીન અપને ઇરાદો પર, તો રખ યકીન અપને ઇરાદો પર, તેરી હાર તેરે હૌસલો સે કમ નહીં હોગી. મિત્રો, નજીકમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી આવી રહી છે. ખાખી માટે તમે બધા જ તૈયારી કરી રહ્યા છો અને એના માટે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર આપણે જીસીઆરટીની સિરીઝ એટલે કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો એટલે જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 એના પ્રશ્નો એનું સોલ્યુશન એ આપણે કરીએ છીએ, સાથે સાથે એનું એનાલિસિસ પણ કરીએ છીએ અને આજે એ એનાલિસિસ કરતા કરતા આપણે 7મા પ્રશ્નપત્રમાં આવી ગયા છીએ. યુટ્યુબ ચેનલ પર અને આપણી એપ્લિકેશન ઉપર પણ અગાઉના 6 પાર્ટ જીસીઆરટી પ્રશ્નોત્તરીના એ મૂકેલા છે. પ્લે સ્ટોરમાં જાઓ, કૌટિલ્ય લાઈવ ટાઈપ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો તો પણ તમને એ વિડીયો એકદમ અત્યારે ફ્રીમાં છે અને એ ટૂંક સમય સુધી એ રહેશે. મિત્રો, જીસીઆરટી સિરીઝ જે છે એમાં તમને માત્ર આપણે પ્રશ્નોની ચર્ચા કરતા નથી, પરંતુ એનું એનાલિસિસ પણ કરીએ છીએ, સમજૂતી પણ આપીએ છીએ, સાથે સાથે વધારાની માહિતી પણ શેર કરીએ છીએ અને પીડીએફ મટીરિયલ સ્વરૂપે તમને એપ્લિકેશનમાં પણ મળી જશે. એટલે હાલ જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં કોર્સ જે છે એ તમે જોશો તો તમને વિડીયો પણ મળશે અને મટીરિયલ પણ પ્રાપ્ત થશે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનાર જે વિડીયો છે તેની માહિતી તમને મળી શકે. આ ચેનલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આપને ખૂબ જ ઉપયોગી થશે. આશા રાખું છું તમે બધા જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો અને શેર કરશો. મિત્રો, આજે આપણે 7 નંબરની સિરીઝ એ આપણે જીસીઆરટીની એ જોવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યના પ્રશ્નો લઈને આવ્યો છું, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાવાની શક્યતાવાળા. તેથી ખાસ ચોપડો અને પેન લઈને બેસો અને ધ્યાનથી આખો વિડીયો એ સમજવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે એ પણ મને આપજો જેથી કરીને મને ખબર પડે કે તમે આ કન્ટેન્ટ સમજી રહ્યા છો. ફરીથી એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. ફટાફટ જોઈએ પ્રશ્ન. મહત્વનો પહેલો પ્રશ્ન, ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગ હોનું મેદાન, આ બધા કયા મેદાનના ઉદાહરણ છે? ભૂગોળનો પ્રશ્ન, ધોરણ 6 નું કન્ટેન્ટ છે, સામાજિક વિજ્ઞાનનું. જુદા જુદા પ્રકારના મેદાનોની રચના જે છે એ જુદી જુદી રીતે થતી હોય છે. ક્યારેક સપાટીના મેદાન હોય છે, નદીની આજુબાજુ ઘસારણ બળોની જે વહન શક્તિ છે એના કારણે પણ મેદાનો રચાતા હોય છે. પવનોની ગતિના આધારે મેદાનો રચાતા હોય છે. ક્યારેક ભૂસંચલનના કારણે પણ મેદાનોની રચના થતી હોય છે. એમાં અહીંયા ગંગા અને યમુનાના મેદાન, ઉત્તરી ચીનમાં હવાંગ હોનું મેદાન, એ બધા કયા મેદાનના ઉદાહરણ છે? નિક્ષેપણના મેદાન, કિનારાના મેદાન, ઘસારણના મેદાન કે સપાટીના મેદાન? મેં તમને કહ્યું એમ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે મિત્રો એ આવવો જોઈએ. ખૂબ મજા આવશે. આ પ્રશ્નો એ અગત્યના છે અને પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. એટલે ખાસ આમાં આપણે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો આ બધા જ વિષયો એના પ્રશ્નો જીસીઆરટી સિરીઝમાં ચર્ચા કરીએ છીએ. ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો, આનો જવાબ આવશે આપણે નિક્ષેપણના મેદાન. અને જવાબ શું આવશે? નિક્ષેપણના મેદાન. મિત્રો, નિક્ષેપણ એટલે શું એની ચર્ચા આપણે અગાઉની સિરીઝમાં કરી હતી. નિક્ષેપણની પ્રક્રિયા એની ચર્ચા જે છે એ આપણે જીસીઆરટીમાં અગાઉની જે ટેસ્ટ સિરીઝ જોઈ એમાં ચર્ચા કરી ચૂક્યા છે. નિક્ષેપણ એટલે શું? નદીઓ જે છે એ પોતાના પ્રવાહની સાથે જુદો જુદો સેન્દ્રીય કચરો લાવે છે અને એ સેન્દ્રીય કચરો એ પોતાના કિનારે ઠાલવે છે. જ્યારે એનો પ્રવાહ ધીમો પડે મેદાની પ્રદેશોમાં ત્યારે એ કચરો જે છે ઠાલવતું હોય છે, સેન્દ્રીય કચરો.
અને એના કારણે જે મેદાનો બન્યા હોય એને નિક્ષેપણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. જેને કાંપના મેદાન, જૂનો કાપ અને નવો કાપ, આ બધું તમે ભૂગોળમાં ભણ્યા હશો. બરાબર છે. એને નિક્ષેપણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જવાબ આવશે નિક્ષેપણના મેદાન. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જોડકા જોડો. આવા પ્રકારના પ્રશ્નો અગાઉ આપણે ચર્ચા કરી છે. પરીક્ષામાં પણ પૂછાતા હોય છે આવા પ્રશ્નો. એટલે જોડકા જોડો આવા પ્રકારના પ્રશ્નો ધ્યાનમાં રાખજો. અહીંયા નાઇટ્રોજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, આ બાજુ એનું પ્રમાણ આપેલું છે વાતાવરણમાં રહેલું. બરાબર. શું જવાબ આવશે આમાં? કયો વાયુ એ વાતાવરણમાં કેટલા પ્રમાણમાં રહેલો છે? ધોરણ 6 નું જ કન્ટેન્ટ છે. બરાબર છે. જોઈએ આનો જવાબ શું આવશે મિત્રો? એ માં 3 એટલે કે નાઇટ્રોજન 78.03%, બી 4, બી માં 4 એટલે કે ઓર્ગન જે છે એ 0.94%, સી માં 2 છે, કાર્બન ડાયોક્સાઇડ 20.99% અને ઓક્સિજન ડી માં 1. બરાબર છે. ડી માં સોરી અહીંયા 2 આવશે 0.03% કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે. અને ઓક્સિજન જે છે એ 20.99%. ધ્યાનમાં રાખજો ખાસ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કનિષ્ક પુરુષપુર પેશાવરમાં જે આવેલું છે, એક વિશાળ સ્તૂપ મળ્યો છે ત્યાંથી, તેને કયા નામે ઓળખવામાં આવે છે? અગાઉની પરીક્ષામાં પૂછાયેલો ઇતિહાસનો પ્રશ્ન. કનિષ્કપુર પુરુષપુર એ પેશાવરમાં આવેલું છે, પાકિસ્તાન. ત્યાં આગળ એક સ્તૂપ મળી આવેલું છે. સ્તૂપ એટલે શું એ આપણે અગાઉના સિરીઝમાં જોઈ ચૂક્યા છીએ. સ્તૂપ જે છે એ બૌદ્ધ ધર્મમાં જે સાધુ હોય એને પ્રાર્થના કરવાની એક જગ્યા હોય એને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે, જે અંડાકાર હોય છે. બરાબર છે. સ્તૂપ. બરાબર છે. કયા નામે ઓળખવામાં આવે છે? બૌદ્ધ સ્તૂપ, ઇટેરી સ્તૂપ, ભારત કી ડેરી કે શાહજી કી ડેરી? બરાબર. કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આવવો જોઈએ. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આ ચેનલ. શું જવાબ આવશે? તો શાહજી કી ડેરી. બરાબર. એનું નામ શું છે? કયા નામે ઓળખવામાં આવે છે? શાહજી કી ડેરી તરીકે ઓળખવામાં આવે છે, જે વિશાળ સ્તૂપ મળી આવેલો છે પેશાવર. બરાબર છે. ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલ 500 કરતા વધારે ચિત્રો મળ્યા છે? પાષાણ કાળ, પાષાણ એટલે પથ્થર યુગ. એ વખતે કોઈ ધાતુ ન હતી અને એ વખતે પથ્થરના જે ઓજારો જે છે મળી આવેલા છે. બરાબર છે. એને પાષાણ યુગના અવશેષો તરીકે આદિમ જનજાતિએ દોરેલ એ 500 કરતા વધારે ચિત્રો પણ મળ્યા છે. આ ચિત્રો ક્યાંથી મળ્યા છે? બરાબર. અજંતા ઇલોરા, ભીમબેટકા, ભાગની ગુફા કે લોથલ? મિત્રો અહીંયા કેટલીક વખતે પ્રશ્નો સોલ્વ કરતી વખતે ખોટા જવાબ જ્યારે આપણે કાઢી નાખીએ એ વખતે ઓપ્શન જે 4 હોય એ ઓપ્શન એ ઘટી જાય છે. એટલે સાચા તરફ આપણે જવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પ્રશ્ન જે છે એમાં ઓપ્શન 4 આપેલા હોય તો કેટલાક ઓપ્શન જોઈને ખબર પડે કે ભાઈ આ તો ન આવે. બરાબર. અહીંયા ચિત્રોની વાત કરવામાં આવેલી છે. બરાબર છે. ચિત્રોની વાત કરવામાં આવેલી છે. હવે અહીંયા લોથલ જે છે એ લોથલ સિંધુ સભ્યતાનું સ્થળ છે. બરાબર. ગુજરાતમાં આવેલું સિંધુ સભ્યતાનું સ્થળ છે એટલે આ ઓપ્શન જે છે એ તો આવશે જ નહીં. એટલે એક ઓપ્શન ઘટી ગયો આપણી પાસે. બરાબર છે. હવે આ ત્રણમાંથી આપણે વિચારવાનું છે. બરાબર છે. આપણે અગાઉની પ્રશ્નપત્ર સિરીઝમાં એક ભીમબેટકાની ગુફાની વાત કરી હતી, જે મધ્યપ્રદેશમાં આવેલી છે. ભીમબેટકાની ગુફા. બરાબર છે. આ અહીંયાથી આ ચિત્રોના અવશેષો 500 કરતા વધારે ચિત્રોના અવશેષો જે છે અહીંયા આ ગુફામાંથી મળી આવેલા છે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ક્યાં આવેલી છે આ ગુફા? મધ્યપ્રદેશ. બરાબર છે. ભીમબેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાંથી અવશેષો પ્રાપ્ત થાય છે ચિત્રોના. અને કયા કાળના છે? તો પાષાણ યુગના, પથ્થર યુગના ચિત્રો છે. ક્લિયર? ઓકે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ ભારતની સંગમ સાહિત્ય સભા એ ક્યાં યોજાઈ હતી? સંગમ સાહિત્ય દક્ષિણ ભારત. દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે તે સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ સંગમ સાહિત્ય જે છે એ ક્યાં યોજાઈ, સભા ક્યાં યોજાઈ હતી? ચેન્નઈ, તામિલનાડુ, મદુરાઈ કે મહારાષ્ટ્ર? બરાબર છે. અહીંયા દક્ષિણ ભારતની વાત કરવામાં આવેલી છે.
એટલે મહારાષ્ટ્ર જે છે ઓપ્શનમાંથી નીકળી ગયું. આ ધ્યાનમાં રાખજો ખાસ. બરાબર છે. હવે આ ત્રણમાંથી કયું સ્થળ આવશે? બરાબર. અહીંયા ક્યાં યોજાઈ હતી? ક્યાં યોજાઈ હતી? બરાબર મિત્રો, સંગમ સાહિત્યની વાત આવે એટલે તમારે મદુરાઈ યાદ રાખવાનું છે. મદુરાઈ. મદુરાઈ જે છે તમિલનાડુમાં જ આવેલું છે. બરાબર. અને જુદા જુદા સમયે ત્યાં આગળ સભા યોજાતી હતી. એ સભાઓ જે યોજાતી હતી એ જુદા જુદા સમયે યોજાયેલી છે મદુરાઈમાં. બરાબર. મુખ્ય કેન્દ્ર એનું હતું મદુરાઈ. અને એ વખતે જુદા જુદા સાહિત્યકારો દ્વારા જે સાહિત્ય રચાયું તેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતનું સંગમ સાહિત્ય. બરાબર છે. તમિલ ભાષામાં રચાયેલું સંગમ સાહિત્ય. બરાબર છે. મદુરાઈ. મદુરાઈ જે છે એ મીનાક્ષી ટેમ્પલ માટે પણ જાણીતું છે. શિલ્પ સ્થાપત્ય અદ્ભુત મીનાક્ષી ટેમ્પલ એ મદુરાઈમાં આવેલું છે. બરાબર છે. મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે મદુરાઈ. બરાબર છે. ધ્યાનમાં રાખજો, તમિલનાડુમાં જ આવેલું છે મદુરાઈ. અને ત્યાં આગળ આ સાહિત્ય સભા જે છે એ યોજાઈ હતી. અને એના દ્વારા જે સાહિત્ય રચાયું એને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જોઈએ નીચેના જોડકા જોડો. ફરીથી જોડકા જોડવાની વાત આવી છે. યાદી 1 માં સાહિત્ય આપેલું છે, ત્યાં આગળ એની સંખ્યા આપેલી છે, એ જોડવાનું છે. વેદો, પુરાણો, ઉપનિષદો, આગમ ગ્રંથો 12, 108, 18, 4. એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો, એકદમ સરળ પ્રશ્ન છે. વેદો કેટલા છે? તો 4 છે. પુરાણો કેટલા છે? બરાબર, તો 18 છે. ઉપનિષદો કેટલા છે? 108 છે. અને આગમ ગ્રંથો એ કેટલા છે? તો 12 છે. બરાબર છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે. બરાબર. જવાબ શું આવશે? એમાં 4, બીમાં સીમાં 2, બીમાં 3. બરાબર છે. અને ડી જે છે તેમાં 1. ધ્યાનમાં રાખજો ખાસ. બીજો એક પ્રશ્ન, આગમ ગ્રંથો. કોમેન્ટ બોક્સમાં તમારે આનો જવાબ આપવાનો છે મિત્રો. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ આની. આગમ ગ્રંથો. આગમ ગ્રંથો જે છે એ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આગમ ગ્રંથો જે છે એ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે? કયા ગ્રંથ સાથે સંબંધિત છે આગમ ગ્રંથો? કોમેન્ટ બોક્સમાં દરેકનો જવાબ આવવો જોઈએ. કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરજો મિત્રો. જોઈએ નેક્સ્ટ. વિધાનો તપાસવાના છે. અહીંયા સત્યતા તપાસવાની છે વિધાનોની. બરાબર છે. પ્રાચીન ભારતમાં ઉત્તર ભાગમાં ગામડાના વડાને ગ્રામાધ્યક્ષ કહેવાતા હતા. અને વિધાન 2 છે, પ્રાચીન ભારતમાં દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને મજૂર, ખેત મજૂર. આવા પ્રશ્નો, વિધાનો તપાસવાના પ્રશ્નો એ પૂછાતા હોય છે. અને ઘણી વખતે આપણે કન્ફ્યુઝનમાં મુકાઈ જતા હોય છે. વિધાનો એવા પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન એ તપાસો, નીચેના વિધાનોની સત્યતા તપાસો, નીચેના વિધાનોની અયોગ્યતા તપાસો. બરાબર છે. આવા શબ્દો જ્યારે હોય એ વખતે પ્રશ્ન સીધો હોય પરંતુ આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ. કન્ફ્યુઝન, મગજ જે છે એ ગોળ ગોળ ફરે. બિલકુલ આમાં મૂંઝવણમાં મુકાવાની જરૂર નથી. સત્યતા તપાસવાની છે અહીંયા. બરાબર છે. એટલે તમારે એકદમ સરળ વિધાનો વાંચવાના છે. એ વિધાન સત્ય છે કે અસત્ય છે, સાચું છે કે ખોટું છે, એ જોઈ લેવાનું છે. પ્રાચીન ભારતમાં ઉત્તર ભાગમાં જે ગામના વડા હતા એને ગ્રામાધ્યક્ષ તરીકે ઓળખાતા હતા એવું કહેવા માંગે છે. આ સાચું છે? ના ભાઈ. બરાબર છે. પ્રાચીન ભારતમાં દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો હતા: જમીનદારો, નાના ખેડૂતો અને ખેતમજૂર. તો આ સાચું છે. બરાબર છે. હવે શું કરવાનું છે? હવે અહીંયા જવાબમાં જોઈ લેવાનું છે. બરાબર છે. શું આવશે? તો માત્ર 2 એ સત્ય છે. એટલે અહીંયા માત્ર 2 સત્ય છે, આ એક ખોટું છે. બરાબર છે. તમે ઓપ્શન જોશો તો આ રીતના ઓપ્શન આપેલા હોય છે. માત્ર 1 સત્ય છે, માત્ર 2 સત્ય છે, 1 અને 2 બંને સત્ય છે, 1 અને 2 બંને અસત્ય છે. બરાબર છે. બરાબર. આપણું એક ખાલી બીજું વિધાન સત્ય છે તો એ જોઈ લેવાનું છે. બરાબર. એટલે આ ધ્યાનમાં રાખજો ખાસ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ પંથના સ્વામી નું બિરુદ કયા રાજાએ ગ્રહણ કર્યું હતું? દક્ષિણ પંથના સ્વામી.
આવું બિરુદ જે છે એક રાજાએ ધારણ કર્યું હતું. એ રાજાનું નામ શું હતું? મિત્રો, મેં તમને આગળ કહ્યું એમ કે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને સાંસ્કૃતિક વારસો આ બધા જ વિષયો જીસીઆરટીમાં કવર થાય છે. આ ધ્યાનમાં રાખજો. ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો જીસીઆરટીના જ છે. બધા જ જીસીઆરટીના. તમે જીસીઆરટી ફેંચશો તો તમને આ કન્ટેન્ટ મળી જ રહેશે. બરાબર. દક્ષિણ ભારતના સ્વામી હર્ષવર્ધન, પુલકેશી બીજો, ચંદ્રગુપ્ત પ્રથમ, પુલકેશી પ્રથમ. બરાબર. કોને બિરુદ ધારણ કર્યું હતું? હર્ષવર્ધન, પુલકેશી બીજો, ચંદ્રગુપ્ત પ્રથમ કે પુલકેશી પ્રથમ. બરાબર છે. હવે અહીંયા ધ્યાનમાં રાખજો, દક્ષિણ પંથના સ્વામી. દક્ષિણ પંથના સ્વામીની વાત આવે, દક્ષિણ પંથના સ્વામીની વાત આવે એટલે અહીંયા ચંદ્રગુપ્ત પ્રથમ જે હતો એ તો ઉત્તર ભારત પાટલીપુત્રમાં હતો, એટલે એ ઓપ્શનમાંથી નીકળી ગયો. બરાબર છે. અને હર્ષવર્ધન જે છે એમાં પણ એવું છે, એટલે એ બંને નીકળી ગયા. વિચારવાના કયા રહ્યા? તો પુલકેશી બીજો અને પુલકેશી પ્રથમ. આ બે જ ઓપ્શન વિચારવાના રહ્યા. અહીંયા દક્ષિણ પંથના સ્વામીની એટલે દક્ષિણના રાજા આ બે તો હતા જ નહીં, એટલે એ તો નીકળી ગયા. બરાબર. પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે આ રાજાનું શાસન કયા પ્રદેશમાં હતું. હર્ષવર્ધન જે છે ઉત્તર ભારતમાં હતો અને ચંદ્રગુપ્ત જે છે પ્રથમ એ પણ ઉત્તર ભારતમાં હતો. બરાબર છે. જવાબ શું આવશે અહીંયા? પુલકેશી બીજો. પુલકેશી જે છે, પુલકેશી બીજો આ રાજા જે છે એ ચાલુક્ય વંશનો હતો. ચાલુક્ય વંશનો હતો અને એને હર્ષવર્ધન વિજય યાત્રા અટકાવી હતી. નર્મદા નદી કિનારે. નર્મદા નદી કિનારે હર્ષવર્ધન જે છે ઉત્તર ભારતનો રાજા હતો અને તેને વિજય યાત્રા ચલાવી હતી અને એની વિજય યાત્રા એ નર્મદા નદી કિનારે પુલકેશી બીજાએ અટકાવી હતી. બરાબર છે. એટલે અહીંયા નર્મદા નદીથી નીચેનું જે રાજ્ય હતું, નીચેનો જે પ્રદેશ હતો એ પુલકેશી બીજો અને નર્મદા નદીથી ઉપરનો જે પ્રદેશ હતો તે હતો હર્ષવર્ધનનો. અને એટલા માટે પુલકેશી બીજાને દક્ષિણ પથના સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ. હર્ષવર્ધનના સમયમાં થઈ ગયેલા કવિ બાણભટ્ટે કઈ કૃતિ રચી હતી? અહીંયા બાણભટ્ટ છે. આ બાણભટ્ટ જે છે એ હર્ષવર્ધનના દરબારી કવિ છે. દરબારી કવિ બાણભટ્ટ. તેમની કઈ કૃતિ, તેમણે કૃતિ કઈ રચી હતી? માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશિયમ, મેઘદૂતમ કે કાદંબરી? ખૂબ જ સરળ પ્રશ્ન છે. કઈ કૃતિ રચી હતી? કોમેન્ટ બોક્સમાં તમારો મિત્ર જવાબ આવવો જોઈએ. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. આ તમારા જવાબો જે છે એ કોમેન્ટ બોક્સમાં આવવા જોઈએ. આપણે અગાઉ જે સિરીઝ જોઈ હતી જીસીઆરટીની એમાંથી ઘણા ખરા પ્રશ્નો જે છે એના એનાલિસિસ કર્યા હતા અને લગભગ મોટા ભાગે જીસીઆરટીના પ્રશ્નોના એનાલિસિસ કરતા એવું જણાયું છે કે ખૂબ જ અગત્યનું કન્ટેન્ટ છે. અને જો જીસીઆરટી તમે તૈયાર નથી કરતા તો સ્પર્ધાત્મક પરીક્ષાના જે વિષયો તમારે તૈયાર કરવાના છે એનો પાયો તમારો કાચો રહી જાય છે. બરાબર છે. એટલે જીસીઆરટી એ ખાસ તૈયાર કરી લેવી, સમજી લેવી અને પછી જ સ્પર્ધાત્મક પરીક્ષાના એ પાયા ઉપર તમારી ઇમારત જે છે ચણાશે. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. શું આવશે? બાણભટ્ટ. એની કૃતિ જે છે કઈ હતી? બરાબર છે. હવે આ બધી કૃતિઓ જે છે એ કાલિદાસની છે. કાદંબરી જે છે, કાદંબરી એ કૃતિ એ બાણભટ્ટે રચી હતી. બરાબર. કાદંબરી કૃતિ બાણભટ્ટ. દરબારી કવિ હર્ષવર્ધનના. એ સિવાય હર્ષચરિત, હર્ષચરિત જે છે એ કૃતિ પણ બાણભટ્ટની કૃતિ છે. બરાબર છે. હર્ષચરિત અને કાદંબરીના રચયિતા એ એટલે બાણભટ્ટ. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. જોડકા જોડો. ફરીથી હમણાં જે કૃતિઓના નામ આવ્યા હતા એ ફરીથી પાછા જોડકામાં આવ્યા છે. મેઘદૂતમ, દશાંશ પદ્ધતિ એટલે શૂન્ય, બૃહદ સંહિતા, અષ્ટાંગ હૃદય સંહિતા, ખૂબ જ ઇતિહાસ પ્રસિદ્ધ ગ્રંથ છે, સંસ્કૃત ગ્રંથો છે આ બધા. વાઘભટ્ટ છે, વરાહમિહિર છે, કાલિદાસ છે, આર્યભટ્ટ છે. ફટાફટ જોડકા જોડવાના છે.
શું જવાબ આવશે મિત્રો? જોડકા જોડવાના છે. મેઘદૂતમ કોની કૃતિ હતી? કાલિદાસ. યસ. દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટ. બરાબર. આ બધા ગણિત શાસ્ત્રીઓ હતા. આર્યભટ્ટ જે છે એ ગણિત શાસ્ત્રી છે. કાલિદાસ એ મહાન સાહિત્યકાર છે સંસ્કૃત. બરાબર. ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે મહાકવિ કાલિદાસને. બરાબર. એટલે અહીંયા ધ્યાનમાં રાખજો. બૃહદ સંહિતા અને અષ્ટાંગ હૃદય સંહિતા. બરાબર. આ ઇતિહાસ પ્રસિદ્ધ કૃતિઓ છે મિત્રો. જોઈએ જવાબ શું આવશે? તો એમાં 3 એટલે કે કાલિદાસ, બીમાં 4 એટલે કે આર્યભટ્ટ, સીમાં 2 વાગ્ભટ્ટ અને વરાહમિહિર અષ્ટાંગ હૃદય સંહિતા. વરાહમિહિર જે છે એ અહીંયા આવશે સીમાં 2 આવશે અને અહીંયા વાગ્ભટ્ટ આવશે. બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો. અહીંયા ફરીથી એક વખત ભૂલ પડી લીટી દોરવામાં. મેઘદૂતમ કાલિદાસ. દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી? તો આર્યભટ્ટે કરી હતી. બરાબર છે. સીમા 2 આવશે વરાહમિહિર બૃહદ સંહિતા અને અહીંયા 1 આવશે. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગુપ્ત યુગ વિશે વિધાન ચકાસો. ગુપ્ત યુગ દક્ષિણ ભારતના શૈવ સંતો નૈનાર્ક કહેવાતા અને વિધાન 2 છે દક્ષિણ ભારતના વૈષ્ણવ સંતો એ અલવાર કહેવાતા. 2 પ્રકારના સંતો, શૈવ સંપ્રદાય અને અહીંયા બીજો વૈષ્ણવ સંપ્રદાય, બંનેના જે સંતો છે એ ઓળખાતા હતા નૈનાર, અલવાર. બરાબર છે. વિધાનો ચકાસવાના છે. માત્ર 1 સત્ય, 1 અને 2 બંને સત્ય, માત્ર 2 અસત્ય કે 1 અને 2 બંને અસત્ય. બરાબર. ખૂબ જ સરળ. અગાઉના પ્રશ્નમાં આપણે આની ચર્ચા કરી હતી. બરાબર છે. બંને સત્ય. બરાબર. શૈવ સંતો એ નૈનાર અને વૈષ્ણવ સંતો એ અલવાર તરીકે ઓળખાતા હતા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગુપ્ત યુગ વિશે વિધાનો ચકાસો. ફરીથી પાછો ગુપ્ત યુગ. ગુપ્ત યુગમાં પ્રાંતને વિષય કહેવાતું અને વિધાન 2 છે ગુપ્ત યુગમાં જિલ્લાને ભુક્તિ કહેવાતું. મિત્રો મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય આ બંને મોટા સામ્રાજ્યો છે અને ભારતમાં વ્યવસ્થિત વહીવટી પ્રણાલીની શરૂઆત એ મૌર્ય સામ્રાજ્યથી થઈ. કેન્દ્રીય પદ્ધતિ, પ્રાંતીય પદ્ધતિ અને સ્થાનિક પદ્ધતિ આ 3 પ્રકારે વહીવટી પ્રણાલી જે છે એ વિભાજિત થયેલી હતી. કેન્દ્રીય પ્રણાલી એમાં રાજા જે છે એ મુખ્ય હતો. પ્રાંતમાં રાજ્યપાલ એટલે કે સૂબો મૂકવામાં આવતો હતો અને સ્થાનિક સ્વરાજ એટલે કે ગ્રામીણ તરીકે ઓળખાતો હતો. સ્થાનિક સ્વરાજ, ગામનો વડો. બરાબર છે. પ્રાંતને એ જિલ્લા અને તાલુકામાં વિભાજિત થયેલું હતું. વિષય અને ભુક્તિ. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. અહીંયા શું આવશે જવાબમાં? તો જવાબ જે છે બંને અસત્ય. બંને વિધાનો અસત્ય છે. કેમ કે ગુપ્ત યુગમાં પ્રાંતને શું કહેવાય? તો પ્રાંતને ભુક્તિ કહેવાય અને જિલ્લાને શું કહેવાય? તો જિલ્લાને વિષય કહેવાય. ઓકે, ખાસ ધ્યાનમાં રાખજો. ગુપ્ત યુગની વાત છે એટલે બંને વિધાનો અસત્ય આવશે. પ્રાંતને ભુક્તિ અને જિલ્લાને વિષય તરીકે ઓળખવામાં આવતો હતો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નાલંદા વિદ્યાપીઠ અજંતાની ગુફાઓનો વિકાસ એ કોના સમયમાં થયો હતો? ખૂબ જ ઇતિહાસ પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓનો વિકાસ જે છે એ કોના સમયમાં થયો હતો? બરાબર. આ ગુપ્ત યુગનો જ પ્રશ્ન છે. કુમારગુપ્ત, હર્ષવર્ધન, ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત. બરાબર છે. અહીંયા હર્ષવર્ધન તો કાઢી જ નાખવાનો કેમ કે હર્ષવર્ધનમાં એવું કઈ આવતું નથી. બરાબર છે. એટલે ગુપ્ત યુગમાં આવે છે. હર્ષવર્ધન ગુપ્ત યુગનો રાજા નથી, એ વર્ધન સામ્રાજ્ય છે હર્ષવર્ધન. એટલે એ ઓપ્શન આપણે કાઢી નાખવાનો. 3 ઓપ્શન અહીંયા રહ્યા. મેં તમને કહ્યું જો ખોટો આન્સર જે હોય, જે ખોટો ઓપ્શન લાગતો હોય બિલકુલ કે આ તો ન જ આવે તો એને સાઈડમાં કરી દો એટલે એના ઉપર આપણું ધ્યાન જાય. બરાબર છે. આ ધ્યાનમાં રાખો. હવે વાત કરવાની છે કુમારગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને સમુદ્રગુપ્ત. બરાબર છે. હવે આ જે નાલંદા વિદ્યાપીઠ અને અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એની સાથે નામ સંકળાયેલું છે કુમારગુપ્ત. ધ્યાનમાં રાખજો. કુમારગુપ્તનું નામ સંકળાયેલું છે. આ કુમારગુપ્ત જે છે એ
રાજા એના સમયમાં નાલંદા વિદ્યાપીઠ અને અજંતા ઇલોરાની ગુફાઓનો વિકાસ થયો હતો. નાલંદા વિદ્યાપીઠ એની આપણે અગાઉના પ્રશ્નપત્રમાં વાત કરી હતી, બરાબર. ખૂબ મોટી વિદ્યાપીઠ હતી નાલંદા વિદ્યાપીઠ, બરાબર છે. ધ ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે ઓળખાતી હતી. ધ ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે એ કઈ વિદ્યાપીઠ ઓળખાઈ છે? તો નાલંદા વિદ્યાપીઠ ઓળખાઈ છે મિત્રો, બરાબર છે. કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. કોમેન્ટ બોક્સમાં નાલંદા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે? હાલમાં કયું રાજ્ય આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. આનો જવાબ શું આવશે? નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં સ્થિત છે? હાલમાં પૌરાણિક વિદ્યાપીઠ છે, કયા રાજ્યમાં સ્થિત છે નાલંદા વિદ્યાપીઠ? કોમેન્ટ બોક્સમાં દરેકનો જવાબ આવવો જોઈએ આ પ્રશ્નનો. આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે આની, બરાબર છે. તમને યાદ છે કે નહીં? તમારું જ્ઞાન ચકાસણ, સેલ્ફ એનાલિસિસ, તમે જે વિડીયો જુઓ છો એનો, બરાબર છે. ધ્યાનમાં રાખજો. નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે? કોમેન્ટ બોક્સમાં દરેકનો જવાબ આવવો જોઈએ. કુમારગુપ્તના સમયમાં એનો વિકાસ થયો હતો. અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે, બરાબર છે. ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દિલ્હી પાસેનો મહરૌલી લોહ સ્તંભ કોના સમયમાં સ્થપાયો હતો? મહરૌલીનો જે લોહ સ્તંભ છે જે દિલ્હી પાસે આવેલો છે, મહરૌલી, એ કોના સમયગાળામાં સ્થપાયો હતો? કુમારગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો અને હર્ષવર્ધન કોના સમયમાં આ લોહ સ્તંભ જે છે એ સ્થપાયો હતો? મિત્રો, આ લોહ સ્તંભની વાત આપણે કરી હતી. આ લોહ સ્તંભ જે છે એ એને હજુ સુધી કાટ લાગ્યો નથી. કાટ લાગ્યો નથી. કાટ લાગ્યો નથી. આની વિશેષતા છે કે આ લોહ સ્તંભ જે છે એને હજી સુધી કાટ લાગ્યો નથી. એટલે રસાયણ શાસ્ત્રનો ઉત્તમ નમૂનો કહી શકાય રસાયણ વિદ્યાનો તે વખતે તો એ છે મહરૌલીનો લોહ સ્તંભ, બરાબર, કે જેને હજી સુધી કાટ લાગેલો નથી. એવા ઉત્તમ પ્રકારનું આ કન્સ્ટ્રક્શન જે છે એ કરેલું છે લોખંડનું, બરાબર છે. એ કોના સમયમાં બંધાયો હતો? કોના સમયગાળામાં સ્થપાયો હતો મિત્રો? તો ચંદ્રગુપ્ત બીજું, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ. વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ, ચંદ્રગુપ્ત બીજો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 15મો પ્રશ્ન આવે આપણે. નીચેના વિધાનોમાંથી કયા વિધાન સત્ય સાચા છે? ફરીથી વિધાનો તપાસવાના છે. વિધાનો જુઓ તમે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ધન્વંતરી રાજવૈદ્ય હતા. ચંદ્રગુપ્ત બીજું વિધાન છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચાણક્ય જેવા વૈજ્ઞાનિકો હતા. બે વિધાનો છે. ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય આપણે જોયો, અને રાજવૈદ્ય જે છે એ ધન્વંતરી હતા. રાજવૈદ્ય ફેમિલી ડોક્ટર રાજવૈદ્ય એમના સમયમાં હતા, બરાબર છે. તો વિધાન સાચું છે? તો ભાઈ હા હતા. આ વિધાન સાચું છે? તો જોઈને જ લાગે છે આ વિધાન ખોટું છે, કેમ કે ચાણક્ય જેવા વૈજ્ઞાનિકો, બરાબર, ચાણક્ય જે છે એ તો મૌર્ય સામ્રાજ્યમાં હતો મિત્રો, બરાબર. એટલે ખૂબ જ સરળ પ્રશ્ન છે. માત્ર એક સત્ય છે, બાકીનું વિધાન જે છે એ ખોટું છે. માત્ર વિધાન એક જે છે એ જ સાચું રહેશે. આવા પ્રકારના વિધાનો મિત્રો પૂછાતા હોય છે. જોઈએ 16મો પ્રશ્ન. મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ કયા રાજાના રાજકવિ હતા? કાલિદાસની આપણે કૃતિઓ હમણાં જોઈ. કાલિદાસ જે છે કોના સમયમાં થઈ ગયા, બરાબર છે, એ પણ આપણે હમણાં મેં તમને વાત કરી. દરેકનો જવાબ આવવો જોઈએ મિત્રો. ખૂબ જ સરળ પ્રશ્ન છે. કોના સમયમાં થઈ ગયા મહાકવિ કાલિદાસ, જેને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? હર્ષવર્ધનના સમયમાં, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, ચંદ્રગુપ્ત પ્રથમના સમયમાં, કે એક પણ નહીં? શું જવાબ આવશે? ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. મહાકવિ કાલિદાસ જે છે એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા છે, વિક્રમાદિત્ય, બરાબર છે. અને કાલિદાસ જે છે એમને મહાન કૃતિઓ એ લખી હતી સંસ્કૃત સાહિત્યમાં. હજુ પણ એનું સ્થાન એ બેજોડ છે, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિધાનો તપાસો. ગુપ્ત વંશનો જ છે. ગુપ્ત વંશ જે છે ધોરણ 6 માં આવે છે મિત્રો. સામાજિક વિજ્ઞાનમાં ગુપ્ત વંશ આવે છે, જે ભારતનો સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. ધ્યાનમાં રાખજો. વિધાન 1 છે
ચંદ્રગુપ્ત બીજો એ સકારી અને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ હ્યુએન સાંગ એ આવ્યો હતો. બંને વિધાનો જે છે એને તપાસવાના છે, સત્યતા તપાસવાની છે. બરાબર છે, ધ્યાનથી જુઓ, તમને ખબર પડશે. ચંદ્રગુપ્ત બીજો જે છે એને સકારી અને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું. તો આ વિધાન જે છે એ સાચું છે, સત્ય છે વિધાન. સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. બરાબર છે. અને વિધાન 2 જે છે એમાં ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ હ્યુએન સાંગ જે છે આવ્યો હતો. તો એ સાચું છે? તો ના, એ વિધાન સાચું નથી. તો જવાબ શું આવશે મિત્રો? માત્ર વિધાન 1 સત્ય છે. એટલે વિધાન 1 સત્ય અને વિધાન 2 અસત્ય છે. બરાબર, ધ્યાનમાં રાખજો મિત્રો, વિધાન 1 સત્ય છે અને વિધાન 2 સત્ય છે. સકારીનું બિરુદ જે છે, સકારીનું બિરુદ એ શકોનો નાશ કર્યો. શકોનો નાશ કર્યો. શકોનો નાશ કર્યો, શક-ક્ષત્રપો એનો નાશ કર્યો, એટલા માટે એને સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. બરાબર છે. કોને? ચંદ્રગુપ્ત બીજાને, એટલે કે વિક્રમાદિત્યએ. બરાબર, અને વિક્રમાદિત્ય જે છે એ પણ એને બિરુદ મળ્યું હતું. શકોનો નાશ કર્યો એટલા માટે સકારીનું બિરુદ પ્રાપ્ત કર્યું. બરાબર છે. શક-ક્ષત્રપોનું શાસન જે છે એ ગુજરાતમાં હતું. રુદ્રદામાં એનું શાસન જે છે ગુજરાતમાં હતું. ઉજ્જૈન એની રાજધાની હતી. બરાબર છે, અને એનો નાશ કર્યો હતો ચંદ્રગુપ્ત બીજાએ. બરાબર છે. આ હ્યુએન સાંગ જે છે, હ્યુએન સાંગ, હ્યુએન સાંગ એ હર્ષવર્ધનના સમયમાં એ ભારતમાં આવ્યો હતો. બરાબર છે. ઈસવીસન 627 ભારતમાં આવ્યો હતો. બરાબર છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં નહોતો આવ્યો. ક્લિયર? ધ્યાનમાં રાખજો, 627 હ્યુએન સાંગ હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવ્યો હતો. હવે બીજો એક પ્રશ્ન મિત્રો મારા મનમાં તમને પૂછવાનું મન થાય છે, કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ગુજરાતમાં 627માં જ્યારે આવ્યો એ વખત ધ્યાનમાં રાખજો, ગુજરાતમાં કોનું શાસન હતું? ગુજરાતમાં કોનું શાસન હતું? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. હ્યુએન સાંગ જ્યારે આવ્યો ગુજરાતમાં એ વખતે ગુજરાતમાં કોનું શાસન હતું? બરાબર છે. 627માં ભારતમાં આવ્યો હતો અને ગુજરાતમાં જ્યારે આવ્યો એ વખતે 640ની સાલ હતી. ઈસવીસન 640માં ગુજરાતમાં આવ્યો એ વખતે કોનું શાસન હતું? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ મિત્રો. કોમેન્ટ બોક્સમાં. આપણે અગાઉની ટેસ્ટ સિરીઝમાં આ પ્રશ્નો જોઈ ચૂક્યા છે અને એની માહિતી જે છે મેં તમને ખૂબ જ ડીપમાં આપેલી છે. જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉની 6 સિરીઝ જોઈ ન હોય જીસીઆરટીની, એ ખાસ જોઈ લેજો, કેમ કે ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા આપણે અંદર કરી છે, પ્રશ્નોનું એનાલિસિસ પણ કર્યું છે અને પરીક્ષા માટે એ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. એટલે ખાસ જેને એ સિરીઝ ન જોયું હોય તે જોઈ લેજો. તમને યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ થશે અને આપણી કૌટિલ્ય લાઈવ એની એપ્લિકેશન છે, એ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરીને એમાં પણ તમને એ સિરીઝ મળી જશે. ટૂંક સમય માટે એ ફ્રી મૂકવામાં આવેલી છે, એટલા માટે પ્લે સ્ટોર પરથી અત્યારે હાલ જ કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પ્રશ્નોત્તરી સિરીઝ એ જુઓ. જોઈએ, કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ફરીથી યાદ કરાવું છું, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. 18મો પ્રશ્ન, ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ ધારણ કર્યું હતું? ગુપ્ત વંશનો એક રાજા હતો, એને કવિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. એટલે કે એ પોતે સાહિત્યકાર હતો, કવિ હતો અને કવિરાજનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. કયો રાજા હતો? સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત કે કુમારગુપ્ત? આ બધા પ્રશ્નો જે છે રનિંગમાં પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. મોટાભાગે જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે અગાઉના પ્રશ્નપત્રોનું એનાલિસિસ જ્યારે તમે કરી લો એ વખતે તમારું મોટાભાગનું કન્ટેન્ટ જે છે સોલ્વ થઈ જાય છે. અને મિત્રો જ્યારે
તમે તૈયારી ઘણા સમયથી 6 મહિનાથી તૈયારી કરતા હોય, કોઈ 12 મહિનાથી તૈયારી કરતા હોય, કોઈ 5 વર્ષથી તૈયારી કરતા હોય, તમે કન્ટેન્ટ વાંચ્યું હોય, પરંતુ એ કન્ટેન્ટમાંથી તમારે પ્રશ્નો ફેસ કરવાના છે, પરીક્ષામાં ફેસ કરવાના છે પ્રશ્નો. એટલે તમને પ્રશ્નો સોલ્વ કરતા આવડવા જોઈએ. કન્ટેન્ટ જે તમે વાંચ્યું છે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એના ઓપ્શન કેવા પૂછાય છે. ઘણી વખતે પ્રશ્ન સરળ હોય પરંતુ ઓપ્શન ભારે હોય, અને ઘણી વખતે પ્રશ્ન સરળ હોય, બરાબર છે, પ્રશ્ન જે છે ભારે હોય પરંતુ ઓપ્શન સરળ હોય, બરાબર છે. આવી રીતે પૂછાતા હોય છે. એટલે એ કન્ટેન્ટ જે તમે વાંચ્યું છે એનું એનાલિસિસ કરવાનું, એને કેટલું યાદ રહ્યું, એ એટલે પ્રશ્નોત્તરી. તમે જેટલા વધુ પ્રશ્નો સોલ્વ કરશો એટલું જ એ કન્ટેન્ટ જે છે એનું દ્રઢીકરણ વધારે થશે. એટલે પ્રશ્નો જે છે સોલ્વ કરવાની ટેવ પાડવી જોઈએ. કવિરાજનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? મિત્રો, ગુપ્ત વંશમાં આ સમુદ્રગુપ્ત જે હતો, સમુદ્રગુપ્ત, એને કવિરાજનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. સમુદ્રગુપ્ત, કવિરાજ. આ ભારતનો નેપોલિયન, ભારતનો નેપોલિયન, ભારતનો નેપોલિયન કહેવાયો. આ એની જોડે શક્તિશાળી નૌકાસેના હતી ભાઈ, નૌકાસેના હતી. અને એને પોતાના સિક્કાઓ ઉપર વીણા વગાડતો બતાવ્યો છે, વીણા વગાડતો. જો કે એનું સાહિત્ય કયું છે એ પ્રાપ્ત થતું નથી, બરાબર છે, પણ એના જે પ્રશસ્તિ કાવ્યો છે, પ્રશસ્તિ ગ્રંથો છે, એમાં એને કવિવરનું બિરુદ, બરાબર છે, એટલે કે કવિરાજનું બિરુદ જે છે પ્રાપ્ત થયેલું છે. એમાં ઉલ્લેખ છે કે એને સાહિત્યનો પોતે શોખીન હતો, બરાબર છે, કવિતાઓ રચી હતી. સિક્કા ઉપર એને વીણા વગાડતો પણ બતાવવામાં આવે છે, બરાબર છે. એટલે સમુદ્રગુપ્ત ખૂબ જ અગત્યનો રાજા. દક્ષિણ ભારતના રાજાઓ જે છે એને હરાયા હતા. એને દક્ષિણ ભારતના રાજાઓને હરાવ્યા હતા અને ખંડિયા જાહેર કર્યા હતા. ખંડિયા, એનું રાજ્ય એને પાછું આપી દીધું, પણ એની બદલે એને ખંડ એટલે કે ટેક્સ ઉઘરાવતા હતા, બરાબર છે. ખંડિયા રાજા જાહેર કર્યા હતા, એટલે આશ્રિત રાજા જાહેર કર્યા હતા, બરાબર છે. એટલે સમુદ્રગુપ્ત જે છે એની અગત્યની કેટલીક બાબતો જે છે એ આ છે, બરાબર છે. અલ્હાબાદમાં એમના પ્રશસ્તિ કાવ્યો જે છે એ મળી આવે છે, બરાબર, અને એના અનેક શિલાલેખોમાંથી એની માહિતી એ આપણને પ્રાપ્ત થાય છે સમુદ્રગુપ્તની. ક્લિયર? જોઈએ 19મો પ્રશ્ન. નીચેના વિધાનો તપાસો. 3 વિધાનો આપેલા છે અહીંયા. પહેલું વિધાન છે ગુપ્ત વંશનો પ્રથમ શક્તિશાળી રાજા ચંદ્રગુપ્ત પ્રથમ હતો. આ પહેલું વિધાન છે. બીજું વિધાન છે ચંદ્રગુપ્ત પ્રથમ મગધ પાસેના સાકેત એટલે કે અયોધ્યા, પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ જીત્યા હતા. અને ત્રીજું વિધાન છે ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજને બદલે પરમેશ્વર બિરુદ ધારણ કર્યું હતું. પરમેશ્વરનું બિરુદ ધારણ કર્યું. કોને? ચંદ્રગુપ્ત પ્રથમે. 3 વિધાનોની સત્યતા તપાસવાની છે. ધ્યાનથી તમે આ વિધાનો જુઓ મિત્રો. આ વિધાનો જે છે એમાં ગુપ્ત વંશનો પ્રથમ શક્તિશાળીની વાત કરો. પ્રથમ શક્તિશાળી રાજા. આ ધ્યાનથી રાખજો, શબ્દ ધ્યાનમાં રાખજો. પ્રથમ રાજા નથી પૂછ્યો, પ્રથમ શક્તિશાળી પૂછે છે, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર છે. તો આ સાચું છે, તો હા આ સાચું છે, બરાબર. આ વિધાન સાચું છે. વિધાન 2, ચંદ્રગુપ્ત પ્રથમ. ગુપ્ત વંશમાં 2 ચંદ્રગુપ્ત થઈ ગયા, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત પ્રથમ જે છે, ચંદ્રગુપ્ત પ્રથમ એ ગુપ્ત વંશનો પ્રથમ શક્તિશાળી રાજા હતો, અને ચંદ્રગુપ્ત બીજો જે છે એ વિક્રમાદિત્ય તરીકે ઓળખાયો હતો. આ ધ્યાનમાં રાખજો. ચંદ્રગુપ્ત પ્રથમ મગધ પાસેના સાકેત એટલે કે અયોધ્યા, પ્રયાગરાજ, અલ્હાબાદ એને જીત્યા હતા. હા. વિધાન 3, ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજને બદલે પરમેશ્વર બિરુદ ધારણ કર્યું હતું. ના, પરમેશ્વર બિરુદ ધારણ કર્યું ન હતું, બરાબર. મહારાજાથી રાજ, તમે 6થા ધોરણ એમાં ગુપ્ત સામ્રાજ્ય જે છે એનું ચેપ્ટર આવે છે, બરાબર છે. જીસીઆરટી નું ચેપ્ટર. આ બધી જ માહિતી હું તમને કહું છું વારંવાર કે જીસીઆરટી ની માહિતી છે, અને જીસીઆરટી માંથી જ આ કન્ટેન્ટ લીધેલું છે, અને આવા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો. અને એટલા માટે જ કહું છું, પરીક્ષા પાસ કરવી છે
તો જીસીઆરટી વાંચો અને જીસીઆરટી સોલ્વ કરો. ક્લિયર? શું જવાબ આવશે? વિધાન 1 અને 2 સત્ય છે અને વિધાન 3 જે છે એ અસત્ય છે. વિધાન 1 અને 2 જે છે એ સત્ય છે. બરાબર છે? અને વિધાન 2 જે છે એ વિધાન 3 જે છે એ અસત્ય છે. બરાબર છે? આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? આવી રીતે 3 વિધાનો પણ આપેલા હોય અને 2 વિધાન પણ ક્યારેક આપેલા હોય છે. એની સત્યતા તપાસવાની હોય છે. જોઈએ 20મો પ્રશ્ન. મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? હવે અહીંયા સ્થાપકની વાત કરવામાં આવેલી છે. મગધ સામ્રાજ્યમાં, મગધ સામ્રાજ્ય એટલે પાટલીપુત્ર. બરાબર છે? પાટલીપુત્ર. મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશ જે છે એનો સ્થાપક કોણ હતો? સ્કંદગુપ્ત, ઘટોત્કચ, શ્રીગુપ્ત, કુમારગુપ્ત. કોણ હતો? ફટાફટ, એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો, ખૂબ સરળ પ્રશ્ન છે. સ્થાપકની વાત કરવામાં આવેલી છે. બરાબર છે? સ્થાપક કોણ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ મિત્રો. કોણ આવશે? તો શ્રીગુપ્ત જે છે એનો સ્થાપક રાજા આવશે. બરાબર છે? શ્રીગુપ્ત, ઘટોત્કચ, ચંદ્રગુપ્ત પ્રથમ, પછી સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત. બરાબર છે? આ રાજાઓ આવ્યા, વચ્ચે નિર્બળ રાજાઓ આવ્યા અને છેલ્લો રાજા છે વિષ્ણુગુપ્ત. બરાબર? આ સ્કંદગુપ્ત જે છે એનો સુબો ગુજરાતમાં એનો સુબો હતો. કોણ હતું? પર્ણદત્ત. એના સમયમાં પેલું સુદર્શન તળાવ જે છે એ ફરીથી તૂટ્યું અને એને એ તળાવનું ફરીથી સમારકામ કરાવેલું જોવા મળે છે પર્ણદત્તને. બરાબર છે? ગિરનાર રાજધાની હતી. બરાબર છે? એટલે આ ક્રમ જે છે એ આવશે. એટલે શ્રીગુપ્ત જે છે આનો જવાબ શ્રીગુપ્ત આવશે. ક્લિયર? જોઈએ 21મો પ્રશ્ન. મૌર્ય સામ્રાજ્યની વાત આવી. મૌર્ય સામ્રાજ્ય જે છે એના વિશે જોડકા જોડવાની વાત છે. એક બાજુ ખાતું છે અને એક બાજુ એ ખાતાના મંત્રી કયા નામે ઓળખાતા હતા તેની વાત કરી છે. લશ્કરી ખાતું, વેપાર ખાતું, ખેતી, મુદ્રા ખાતું, સેના, પન્યાધ્યક્ષ, હિતાધ્યક્ષ અને મુદ્રા અધ્યક્ષ. 6ઠ્ઠા ધોરણનું પાઠ્યપુસ્તક અને મૌર્ય સામ્રાજ્ય એનો ચેપ્ટર. વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એ મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર હતા અને તેણે પોતાના અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો અને એ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં અનેક ખાતાઓનું વર્ણન એ કરેલું છે. બરાબર છે? અને એમાંથી કેટલાક ખાતા અને એ કયા નામે ઓળખાતા હતા. બરાબર છે? એટલે કે પોર્ટફોલિયો વ્યવસ્થા જે છે, મંત્રીમંડળ વ્યવસ્થા, પોર્ટફોલિયો વ્યવસ્થા એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ ચાલતી હતી. બરાબર છે? એટલે ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે મિત્રો અહીંયા? તો એ લશ્કરી ખાતું, તો સેનાની. બી એમાં બીજું વેપાર ખાતું, તો પન્યાધ્યક્ષ. સી 3 ખેતી વિભાગ, તો સીતાધ્યક્ષ. અને ડી 4 મુદ્રા અધ્યક્ષ, મુદ્રા ખાતું, સિક્કાઓ. મિત્રો ઘણી વખતે જવાબ જે છે સામસામે જ હોય છે, પરંતુ આપણે એ જવાબ શોધવામાં સમય ઘણો બગાડી દઈએ છીએ. ઘણી વખતે સામે જ જવાબ હોય છે, આમાં કંઈ કરવાનું ન હોય. આવા પ્રશ્નો પરીક્ષામાં ઘણી વખતે આવી ટેકનિકથી પ્રશ્ન પૂછાતા હોય છે. જ્યારે પરીક્ષા આપીને જ્યારે ઘરે આવીને આ પ્રશ્ન સોલ્વ કરીએ ત્યારે ખૂબ મોટો પસ્તાવો થાય છે કે જવાબ મારી સામે હતો છતાં પણ હું લખી ન શક્યો. બરાબર છે? એટલે જોડકા સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાતા હોય તેનો ફાયદો એ છે કે તમને 1-2 આવડે એટલે આખું જોડકું સાચું પડતું હોય છે. 1-2 ની જ સવાલ હોય છે. બરાબર છે? અહીંયા લશ્કર ખાતું છે તો લશ્કર એટલે સેનાની. બરાબર? તો અહીંયા સ્પષ્ટ છે લશ્કર અને સેનાની શબ્દ જે છે મળતા આવે છે ભાઈ, તો એ સ્પષ્ટ છે. બરાબર છે? અને અહીંયા મુદ્રા ખાતું તો મુદ્રા અધ્યક્ષ
એ પણ મળતું આવે છે. એટલે અહીંયા એ અને ડી એ તો મળતા આવી ગયા, બરાબર છે. એટલે એકદમ સરળ હોય છે પ્રશ્ન. જ્યારે મેં તમને હમણાં કહ્યું કન્ટેન્ટ વાંચવું, માત્ર કન્ટેન્ટ વાંચવા જ કરવું એ જરૂરી બનતું નથી પરીક્ષા પાસ કરવા માટે, પરંતુ એ કન્ટેન્ટમાંથી પ્રશ્નો કેવા પૂછાય છે, કેવી પદ્ધતિથી પૂછાય છે એ અગત્યનું છે. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે. એટલે આવા જોડકા સ્વરૂપે આવા પ્રશ્નો જ્યારે પૂછાય એટલે એની ટેકનિક સોલ્વ કરવાની એ આવી હોય છે. ક્લિયર? જોઈએ 22મો પ્રશ્ન. નીચેના વિધાનોમાંથી કયા વિધાન અસત્ય છે? અસત્ય વિધાન શોધવાના છે. મૌર્ય વિધાન 1 છે, મૌર્ય સામ્રાજ્ય વહીવટ ખાતર 5 વિભાગમાં વહેંચાયેલું હતું. બીજું વિધાન છે પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતા. ત્રીજું વિધાન છે રાજ્યપાલનું કાર્ય કરવેરા ઉઘરાવવા અને રાજાના આદેશોનું પાલન કરાવવાનું હતું. અસત્ય વિધાન શોધવાનું છે, ધ્યાનમાં રાખજો. અસત્ય, બરાબર છે. અસત્ય વિધાન શોધવાનું છે, બરાબર. શું જવાબ આવશે આમાં? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ ફટાફટ આવવો જોઈએ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ પણ તમારે વિડીયો, અનેક વિડીયો આવા એ આવવાના છે. સિરીઝ જે છે ચાલતી રહેવાની છે આપણી, એટલે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણી ઉપયોગી ચેનલ થશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં એ તમને ઘણો સપોર્ટ મળી રહેશે જીસીઆરટી સિરીઝનો. આપણે સાથે સાથે સ્વતંત્રતા સંગ્રામ ઇતિહાસની પણ સિરીઝ ચલાવીએ છીએ, બરાબર છે. એટલે આ બંને સિરીઝ જે છે સાથે સાથે ચાલે છે. જીસીઆરટી એ ખૂબ જ અગત્યની છે, ધ્યાનમાં રાખજો. મિત્રો, આનો જવાબ શું આવશે? તો એક પણ નહીં, બરાબર છે. એક પણ વિધાન અસત્ય છે નહીં, બધા જ સત્ય છે, બરાબર. મૌર્ય સામ્રાજ્ય જે છે વહીવટ ખાતર 5 વિભાગમાં વહેંચાયેલું હતું, તો હા. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતા, તો હા હતા. અને રાજ્યપાલનું કાર્ય જે છે કરવેરા ઉઘરાવવાનું, આદેશોના પાલન કરવાનું, તો હા એ હતું, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? એક પણ નહીં આવશે. 23મો પ્રશ્ન તરફ જઈએ. અશોક ઈસવીસન પૂર્વે 251 પાટલીપુત્રમાં કોના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? ત્રીજી બૌદ્ધ પરિષદની વાત છે, ત્રીજી, અને એ પણ બૌદ્ધ પરિષદ. ભદ્રસુરી, વિષ્ણુગુપ્ત ચાણક્ય, કનિષ્ક કે મોગલી યુત્તિશ? મિત્રો, સમ્રાટ અશોક જે છે, અશોક, એને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, બૌદ્ધ ધર્મ. અને બૌદ્ધ ધર્મની કુલ 4 પરિષદો ભરાઈ, બરાબર છે. એમાં અહીંયા વાત છે ત્રીજી પરિષદની. 4 પરિષદો ભરાઈ હતી, એમાં અહીંયા વાત છે ત્રીજી પરિષદની. ક્યારે ભરાઈ હતી? તો 251, બરાબર છે. એના અધ્યક્ષ પદે કોણ હતા? બરાબર મિત્રો, આનો જવાબ આવશે મોગલી યુત્તિશ, એના અધ્યક્ષ હતા. અને આ પરિષદ જે છે એ ભરાઈ હતી અશોકના સમયમાં. ક્લિયર? ધ્યાનમાં રાખજો. જોઈએ 24મો પ્રશ્ન. નીચેના વિધાનો તપાસો. વિધાન 1 અને 2 આપેલા છે. વિધાન 1માં છે ગુજરાતના ભાવનગરમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ આવેલ છે. અને વિધાન 2 જે છે એ આ શિલાલેખ દેવનાગરી લિપિમાં લખાયેલ છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે. તમને વાંચીને ખબર પડે કે ભાઈ આ તો એકદમ સરળ પ્રશ્ન છે, બરાબર. ખૂબ સરળ પ્રશ્ન છે. આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે. બંને વિધાનો જે છે એ ખોટા છે. એટલે એક શું જવાબ આવશે? 1 અને 2 બંને અસત્ય, બરાબર છે. ગુજરાતના ભાવનગરમાં ગિરનાર પર્વત પર દામોદર કુંડ પાસે એ અશોકનો શિલાલેખ આવેલો છે. કેમ ખોટું છે ભાઈ? ભાઈ ભાવનગરમાં નહીં, જુનાગઢમાં આવે, અહીંયા જુનાગઢ, બરાબર છે, તો સાચું આવે. અને આ શિલાલેખ જે છે દેવનાગરી લિપિમાં નહીં ભાઈ, બ્રાહ્મી લિપિમાં, બરાબર છે, તો સાચું આવે, બરાબર છે. એટલે 1 અને 2 બંને અસત્ય છે. ક્લિયર? જોઈએ 25મો પ્રશ્ન. સમ્રાટ અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? મેં તમને હમણાં વાત કરી કે સમ્રાટ અશોક જે છે એને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. અશોકનું હૃદય પરિવર્તન થયું હતું ભાઈ. યુદ્ધની નીતિ છોડી અને ધર્મની નીતિ એને અપનાવી હતી. અને કયો ધર્મ અપનાવ્યો હતો? તો બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
પણ કોના કહેવાથી, કોની આગેવાનીમાં? બરાબર, કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? સાધુ ઉપગુપ્ત, બિંદુસાર, ચાણક્ય કે સુસીમ? બરાબર છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, મેં તમને આગળ કહ્યું તેમ કે આ સુસીમ જે છે એ અશોકનો ભાઈ છે. સુસીમ જે છે એ અશોકનો ભાઈ છે, એટલે એને એના કહેવાથી તો ન જ કર્યો હોય, કેમ કે આ બધા ભાઈઓને મારીને તો અશોક શાસનમાં આવ્યો હતો, એટલે એ તો ના આવે. ચાણક્ય જે છે, ચાણક્ય જે છે એ પણ એના સલાહકાર હતા. બરાબર છે. બિંદુસાર જે છે એ એના પિતા હતા, એટલે એ પણ નહીં આવે. એટલે વિચાર કયો આવે? તો સાધુ ઉપગુપ્ત કે ચાણક્ય? અહીંયા સીધી વાત છે, સાધુ ઉપગુપ્ત જે છે એના કહેવાથી એ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. સાધુ ઉપગુપ્ત યાદ રાખજો. મૌર્ય સામ્રાજ્ય જે છે એમાં જૈન ધર્મ પણ આવશે અને બૌદ્ધ ધર્મમાં પણ કે બૌદ્ધ ધર્મ પણ આવશે. ચંદ્રગુપ્ત મૌર્ય આવે તો એને જૈન ધર્મ, અને અશોક આવે, સમ્રાટ અશોક આવે તો સાધુ ઉપગુપ્ત આવશે. ક્લિયર? ઇતિહાસમાં સૌથી મોટું સામ્રાજ્ય જો કોઈનું હોય તો સમ્રાટ અશોકનું છે, સૌથી મોટું સામ્રાજ્ય. બરાબર છે મિત્રો. એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ, કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ગુજરાતમાં અશોકનો સૂબો કોણ હતો? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ગુજરાતમાં અશોકનો સૂબો કોણ હતો? શું હતું એનું નામ? જુનાગઢ જે છે રાજધાની હતી, અશોકના સૂબાનું નામ શું હતું? ગુજરાતના અશોકના સૂબાનું નામ શું હતું? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્યાં સુધી 26 નંબરનો પ્રશ્ન, કલિંગના યુદ્ધ વિશે નીચેના વિધાનો તપાસો. કલિંગનું યુદ્ધ ઇતિહાસ પ્રસિદ્ધ યુદ્ધ છે. વિધાન 1 છે કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 262 માં થયું હતું. વિધાન 2 છે કલિંગનું યુદ્ધ સમ્રાટ અશોક અને રાજા જયંત વચ્ચે થયું હતું. જયંત. શું જવાબ આવશે? નીચેના વિધાનો તપાસો. સત્યતા તપાસવાની છે. માત્ર એક સત્ય છે, માત્ર બે સત્ય છે, એક અને બે બંને અસત્ય છે, અને બંને સત્ય છે અને બંને અસત્ય છે. શું જવાબ આવશે? કલિંગનું યુદ્ધ. બરાબર. પહેલા તો કલિંગનું યુદ્ધ જે છે, કલિંગનો પ્રદેશ એટલે હાલનું ઓરિસ્સા. બરાબર. કઈ સાલમાં થયું હતું? તો 262 નહીં પણ 261. એટલે આ વિધાન ખોટું આવશે. બરાબર. કલિંગનું યુદ્ધ અશોક અને રાજા જયંત વચ્ચે થયું હતું, તો હા આ વિધાન સાચું આવશે. બરાબર છે. તો શું આવશે? માત્ર વિધાન 2 સત્ય. કલિંગનું યુદ્ધ, અને એ યુદ્ધમાં જે નરસંહાર થયો હતો એનાથી એ જોઈને અશોકનું હૃદય પરિવર્તન થયું અને એને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો સાધુ ઉપગુપ્તના કહેવાથી. ક્લિયર? ધ્યાનમાં રાખજો. જોઈએ 27મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્ય તેના જીવનનો અંતિમ સમય ક્યાં વિતાયો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને પોતાના જીવનનો અંતિમ સમય ક્યાં વિતાયો હતો? જુનાગઢ, અફઘાનિસ્તાન, શ્રવણબેલગોળા કે પૂર્વ બંગાળ? મિત્રો આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, ચંદ્રગુપ્ત મૌર્ય એ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો, જૈન ધર્માનુરાગી હતો. બરાબર છે. આ જૈન ધર્માનુરાગી હતો ચંદ્રગુપ્ત મૌર્ય, અને આમને જીવનના પાછલા સમયમાં એ દીક્ષા લીધી હતી. બરાબર. દીક્ષા લીધી હતી અને ત્યાર પછી એને સંસારનો ત્યાગ કર્યો અને પોતાનું સમગ્ર શાસન એ પોતાના પુત્ર કોણ હતો આનો? બિંદુસારને પોતાનું શાસન આપ્યું અને એને શ્રવણબેલગોળા, જે કર્ણાટકમાં આવેલું છે, ત્યાં આગળ પોતાના જીવનનો અંતિમ સમય એ વિતાવ્યો હતો, અને સંખેલન દ્વારા અથવા
સંથારો દ્વારા એને જીવનનો અંત કર્યો. જીવનનો અંત કર્યો હતો. સંખેલન અથવા સંથારો એ જૈન ધર્મમાં ઈચ્છા મૃત્યુ, જૈન સાધુ જે હોય, જૈન મુનિ જે હોય એ પોતાના જીવનના અંતિમ સમયમાં એ અન્ન જળનો ત્યાગ કરતા હોય છે અને એ રીતે ધીમે ધીમે પોતાના પ્રાણ જે છે એનો ત્યાગ કરે છે. આ જે પ્રક્રિયા છે એને સંખેલન તરીકે ઓળખવામાં આવે છે અથવા સંથારો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવનનો અંત કર્યો હતો. બરાબર છે. અને એનો છેલ્લો સમય ક્યાં? તો શ્રવણ બેલગોડાના જંગલોમાં, જે કર્ણાટકમાં આવેલા છે. ક્લિયર? ખૂબ જ અગત્યનું કન્ટેન્ટ અને તમને બધાને આ પ્રશ્નો એ સમજ પડતા હશે, કોન્સેપ્ટ ક્લિયર થતો હશે એવી આશા રાખું છું અને આ પ્રશ્નો પરીક્ષામાં ખૂબ જ કામમાં આવશે. જોઈએ 28મો પ્રશ્ન. નીચેનામાંથી કયા વિધાન સત્ય સાચા છે? બે વિધાન આપેલા છે. વિધાન 1 એવું કહેવા માંગે છે કે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ઉત્તરમાં અફઘાનિસ્તાન કંદહારથી લઈને પૂર્વ બંગાળ સુધી હતું. અને વિધાન 2 એવું કહેવા માંગે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સુબો પુષ્પગુપ્ત જે છે એને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ખૂબ જ સરળ પ્રશ્ન છે. કોમેન્ટ બોક્સમાં દરેકનો જવાબ આવવો જોઈએ. મિત્રો ખાલી જોવાના નથી, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરવાની છે. પ્રશ્નો કેવા લાગે છે, મજા આવે છે કે નહીં, અને જવાબ પણ આપવાના છે. ચેનલને ફરીથી યાદ કરું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. કૌટિલ્ય લાઈવની એપ્લિકેશનમાં પણ તમને આ જોવા મળશે. આજે જ ડાઉનલોડ કરો, હમણાં જ ડાઉનલોડ કરો કૌટિલ્ય લાઈવ, એનું ઓનલાઈન પ્લેટફોર્મ. તમને મટીરિયલ પણ ત્યાંથી મળી રહેશે. જોઈએ 1 અને 2 બંને સત્ય છે. બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનું શાસન ઉત્તરમાં અફઘાનિસ્તાન કંદહારથી લઈને પૂર્વ બંગાળ સુધી ફેલાયેલું હતું. સેલ્યુકસ નિકેટર સાથે યુદ્ધ કર્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યએ, અને એ યુદ્ધમાં એને પશ્ચિમના જે પ્રદેશો હતા, કંદહાર, કાબુલ, આ બધા જે પ્રદેશો હતા એ પ્રદેશો, બલુચિસ્તાન સુધીના પ્રદેશો એને પ્રાપ્ત થયા હતા. બરાબર. એટલે એનું શાસન ક્યાં સુધી હતું? છેક અફઘાનિસ્તાન કંદહાર સુધી એનું શાસન જે છે એ વિસ્તૃત હતું. આ બાજુ પૂર્વમાં બંગાળ સુધી એનું શાસન જે છે એ વિસ્તૃત હતું. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા જે છે પુષ્પગુપ્ત જે છે એને સુદર્શન તળાવનું નિર્માણ કરાયેલું હતું. સુદર્શન તળાવ સુવર્ણ રસિકતા નદી તેના પર એક બંધ બાંધ્યો હતો અને એ બંધ બાંધીને એક સરોવરનું નિર્માણ કર્યું હતું. તે સુદર્શન તળાવ તરીકે ઓળખાય છે સિંચાઈના હેતુથી. બરાબર છે. જુનાગઢ એની રાજધાની હતી. પુષ્યગુપ્ત જે છે એ ઇતિહાસ, ગુજરાતના ઇતિહાસનો પ્રથમ સુબો છે. ગુજરાતનો પ્રથમ સુબો કોણ હતો? તો પુષ્યગુપ્ત. બરાબર છે. અને ઇતિહાસનું પ્રથમ સરોવર બંધ જો કોઈ હોય, સૌથી જૂનામાં જૂનો, જેના પુરાવા મળ્યા છે, બરાબર છે, લેખિત પુરાવા, એ જો હોય તો એ સુદર્શન બંધ એટલે કે સુદર્શન તળાવ. બરાબર છે. ધ્યાનમાં રાખજો. 29મો પ્રશ્ન. મહાવીર સ્વામીએ આપેલા ત્રિરત્ન સિદ્ધાંતમાં શેનો સમાવેશ થતો નથી? ત્રિરત્ન સિદ્ધાંત આપેલા હતા મહાવીર સ્વામી. બરાબર છે. એમાં શેનો સમાવેશ થતો નથી? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ઉપદેશ, સમ્યક આચરણ. શેનો સમાવેશ થતો નથી? ત્રિરત્ન તરીકે ઓળખાય છે એમના સિદ્ધાંતો જે છે એ. બરાબર છે. મિત્રો સમ્યક દર્શન એટલે સમ્યક એટલે સારું. બરાબર છે. સારું. દર્શન એટલે જોવું, સારું જોવું. સમ્યક જ્ઞાન આ બીજો હતો, એટલે કે સારું જ્ઞાન પ્રાપ્ત કરવું. અને સમ્યક આચરણ એટલે સારું આચરણ કરવું. આ ત્રીજો ઉપદેશ હતો. આ હતો. બરાબર છે. એટલે આનો જવાબ શું આવશે? શેનો સમાવેશ થતો નથી? તો સમ્યક ઉપદેશનો સમાવેશ થતો નથી. ક્લિયર? ત્રિરત્ન. ત્યાર પછી 30મો પ્રશ્ન. ગૌતમ બુદ્ધે આપેલા 4 આર્ય સત્ય માંથી કયા વિધાનો યોગ્ય છે? ગૌતમ બુદ્ધ જે છે એમને 4 આર્ય સત્ય આપ્યા હતા. 4 આર્ય સત્ય, જેને આર્ય સત્ય તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી કયો ઉપદેશ જે છે યોગ્ય નથી, કયા વિધાનો યોગ્ય નથી? બરાબર છે. એ જોવાના છે. વિધાન 1 સંસાર સુખમય છે. વિધાન 2
સુખનું કારણ તૃષ્ણા છે. વિધાન 3, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. વિધાન 4, અષ્ટાંગ માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. ખૂબ જ સરળ વિધાનો છે મિત્રો, જોઈને ખબર પડે છે આપણને, પરંતુ 4 વિધાનો, લાંબો પ્રશ્ન, આ જોઈને અને પરીક્ષાનું ટેન્શન વર્ગખંડમાં, આ બધું સાથે જ્યારે ભેગું થાય એ વખતે પ્રશ્ન સરળ હોય, પરંતુ આપણું મગજ જે છે એ કોન્સન્ટ્રેટ ન હોય એ કન્ટેન્ટ ઉપર, એ પ્રશ્ન ઉપર, ત્યારે એ પ્રશ્ન આપણે વારંવાર વાંચવો પડે છે અને એ પ્રશ્ન આપણું મગજ જે છે એ ગોળ ગોળ ફરવે છે અને સમય બગાડે છે અને છેલ્લે આપણે ખોટો ઉત્તર જે છે, અયોગ્ય ઉત્તર જે છે એ ટીક કરીને આવીએ છીએ. બરાબર છે? આમાંથી વિધાનો કયા યોગ્ય છે એ જોવાના. સંસાર સુખમય છે, ના ભાઈ એ ખોટું છે, જોઈને ખબર પડે છે. સુખનું કારણ તૃષ્ણા, ના એ તો ના જ હોય, આવું તો ગૌતમ બુદ્ધે ન જ કહ્યું હોય. બરાબર છે? એટલે આ બંને વિધાન ખોટા છે. દુઃખનો નાશ જે છે એ તૃષ્ણાનો ત્યાગ છે, તો આ સાચું છે. તૃષ્ણા એટલે ઈચ્છા, બરાબર છે? ઈચ્છાનો ત્યાગ કરવો એટલે દુઃખનો નાશ થાય, તો એ સાચું છે. બરાબર છે? અષ્ટાંગ માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય, તો આ પણ સાચું છે. અષ્ટાંગ માર્ગ કોણે આપ્યા? તો ગૌતમ બુદ્ધે અષ્ટાંગ માર્ગ આપેલા છે. બરાબર? અષ્ટાંગ માર્ગ એટલે 8 માર્ગ, 8 વાતો કરેલી છે. જીસીઆરટી ની ટેક્સ્ટ બુકમાં એ 8 વાતો જે છે આપેલી છે ચેપ્ટરમાં, એ ખાસ તમે જોઈ લેજો. બરાબર છે? એટલે આ બંને વિધાનો જે છે એ સાચા છે. એટલે જવાબ શું આવશે મિત્રો? વિધાન 3 અને 4 યોગ્ય છે. આ એનો જવાબ આવશે. ક્લિયર? તમે જુઓ, પ્રશ્નો ઓપ્શન સરળ છે મિત્રો, પણ ક્યારેક 4 લાંબા હોય અને શબ્દોમાં નજીવા ફેરફાર હોય, દુઃખના જગ્યાએ સુખ અને સુખના જગ્યાએ દુઃખ, આવું કરી દીધું હોય એટલે આપણને એ જલ્દી ધ્યાનમાં આવતું નથી અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. બરાબર છે? આપણે આ 30 પ્રશ્ન જે જોયા અહીંયા કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર અને જીસીઆરટીના ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા મિત્રો. બરાબર? આ પ્રશ્નો તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામમાં આવશે. આપણે આ 7 નંબરની સિરીઝ જોઈ, અગાઉ 6 આપણે જોઈ ચૂક્યા છે. જેને ન જોયું હોય તે જોઈ લેજો. પરંતુ ખાસ તમને બધાને એક રિક્વેસ્ટ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર તમને આવા વિડીયો એ અવારનવાર મળતા રહેશે. પ્લે સ્ટોર પર જઈને કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો, જેમાં તમને વિડીયો તો મળશે જ, પરંતુ સાથે સાથે પીડીએફ ફોર્મમાં મટીરિયલ પણ અવેલેબલ થશે. તેથી જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવ સાથે. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું નવા પ્રશ્નો સાથે, જીસીઆરટીના નવી સિરીઝ સાથે. નમસ્કાર, જય હિન્દ.